જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ પિતૃદેવાય નમઃ. એક વખતની વાત છે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વૈકુંઠ લોકમાં બિરાજમાન હતા, ત્યારે તેમના વાહન અને અનન્ય ભક્ત ગરુડજીએ પ્રભુના ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરી, હે પ્રભુ, એક શંકા લાંબા સમયથી મારા હૃદયને વિચલિત કરી રહી છે. એવું કહેવાય છે કે પિતૃપક્ષના દિવસોમાં આપણા પૂર્વજો સ્વર્ગમાંથી ઉતરીને પોતાના વંશજોના ઘરે આવે છે. તેઓ અન્ન જળ સ્વીકારે છે અને આશીર્વાદ આપીને પાછા ફરે છે. પરંતુ આ રહસ્ય હજુ પણ મારા માટે અગમ્ય છે કે તેઓ કઈ વિશેષ ક્ષણો પર ઘરે પધારે છે. શું તેઓ દિવસે આવે છે કે રાત્રિના અંધકારમાં? શું તેઓ ફક્ત ત્યારે જ આવે છે જ્યારે તેમનું આહ્વાન કરવામાં આવે કે પોતે જ વંશજોની નજીક પહોંચે છે? ગરુડજીની આ જિજ્ઞાસા સાંભળીને ભગવાન વિષ્ણુ હળવા સ્મિત સાથે બોલ્યા, હે પક્ષીરાજ, તારો આ પ્રશ્ન અત્યંત પવિત્ર અને કલ્યાણકારી છે. આને જાણી લેવું માનવ જીવન માટે અમૂલ્ય હશે, કારણ કે પિતૃઓના આગમનનો સમય જાણનાર મનુષ્ય જ પોતાના શ્રાદ્ધ અને તર્પણને પૂર્ણતા પ્રદાન કરી શકે છે. ધ્યાનથી સાંભળ, હું તને આ ગહન રહસ્યને ઉજાગર કરીશ. મિત્રો, આજની વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં. પ્રિય મિત્રો, પછી ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, હે પક્ષીરાજ ગરુડ, પ્રાચીન સમયની વાત છે. તપોવનપુરી નામક નગરમાં એક ધર્મનિષ્ઠ અને ન્યાયપ્રિય રાજા રહેતા હતા, જેમનું નામ વીરસેન હતું. તેઓ હંમેશા યજ્ઞ, દાન અને ધર્મકર્મોમાં વ્યસ્ત રહેતા, પ્રજાનું પાલન પુત્રવત કરતા અને હંમેશા સત્યનું અનુસરણ કરતા. પરંતુ તેમના હૃદયમાં એક જિજ્ઞાસા ઊંડે સુધી બેઠેલી હતી. જ્યારે ભાદરવા મહિનાની પૂનમ પછી અમાસ સુધીનો સમય આવતો, ત્યારે નગરવાસીઓ શ્રદ્ધા અને ઉત્સાહથી પિતૃપક્ષનું પાલન કરતા. ઘેર ઘેર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણનું આયોજન થતું, અને બધા કહેતા કે આ દિવસોમાં પિતૃઓ સ્વર્ગલોકમાંથી ઉતરીને પૃથ્વી પર આવે છે અને પોતાના વંશજો દ્વારા અર્પણ કરાયેલા અન્ન જળને ગ્રહણ કરે છે. નગરનું વાતાવરણ ત્યારે વિશેષ રીતે પવિત્ર અને ગંભીર બની જતું. લોકો દાન પુણ્યમાં લીન રહેતા અને ચારે બાજુ પિતૃભક્તિનો અવાજ સંભળાતો. પરંતુ રાજા વીરસેનના મનમાં આ શંકા હતી કે પિતૃઓ ખરેખર ક્યારે આવે છે, દિવસે, રાત્રિએ કે ફક્ત આહ્વાનના સમયે? આ રહસ્ય તેમના હૃદયને આંદોલિત કરતું અને તેઓ દિવસ રાત તે જ વિચારમાં ડૂબેલા રહેતા. એક વખત પિતૃપક્ષની પ્રથમ રાત્રિએ તેમણે સ્વપ્ન જોયું કે આકાશ માર્ગથી તેમના પૂર્વજો અવતરિત થઈને કહી રહ્યા છે, હે વીરસેન, અમે તારા આહ્વાનથી પ્રસન્ન થઈને આવી ચૂક્યા છીએ. આ સાંભળીને તેઓ અચાનક ઊંઘમાંથી જાગી ગયા અને તેમના મનમાં અદ્ભુત કુતૂહલ ઉત્પન્ન થયું કે આ માત્ર એક સ્વપ્ન છે કે કોઈ ગહન સત્યનો સંકેત. બીજા જ દિવસે તેમણે પોતાના આચાર્ય અને રાજર્ષિ ગૌતમને બોલાવીને વિનમ્રતાથી વિનંતી કરી, ગુરુદેવ, કૃપા કરીને આ રહસ્ય મારા પર પ્રગટ કરો કે શું પિતૃઓ ખરેખર પૃથ્વી પર આવે છે, અને જો આવે છે તો કયા સમયે તેમનું આગમન થાય છે? મારા હૃદયની આ જિજ્ઞાસા શાંત કરો. તેમણે વિચાર્યું કે ગુરુદેવે કહ્યું હતું કે પિતૃઓ રાત્રિએ પણ આવે છે. દિવસના અજવાળામાં તો મેં તેમની ઉપસ્થિતિનો અનુભવ કરી લીધો, પરંતુ અંધકારનું રહસ્ય શું છે? તે રાત્રે ચંદ્રની શીતળ જ્યોતિ મહેલમાં ફેલાયેલી હતી, તારાઓ ઝબકી રહ્યા હતા અને ચારે બાજુ નિસ્તબ્ધતા હતી. બધા સૂઈ ગયા હતા, ફક્ત રાજા દેવવ્રત જ મનની બેચેની સાથે જાગી રહ્યા હતા. તેઓ આંગણામાં આવ્યા, દીવો પ્રગટાવીને બેઠા અને મંત્રોચ્ચાર કરવા લાગ્યા, ઓમ પિતૃભ્યા સ્વધાયભ્યા સ્વધા નમઃ. ત્યારે જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. દીવાની જ્યોત હાલવા લાગી અને મહેલના દરવાજા પર ધૂંધળી આકૃતિઓ પ્રગટ થઈ. એક વૃદ્ધ પુરુષ, એક યોદ્ધા અને એક ઋષિ જેવા પુરુષ. રાજાનું હૃદય ધબકી ઉઠ્યું. તેઓ સમજી ગયા કે આ તેમના પિતામહ, પ્રપિતામહ અને કુળગુરુ છે. પિતામહે મૃદુ સ્વરમાં કહ્યું, પુત્ર દેવવ્રત, દિવસે અમે તૃપ્ત થયા, પણ રાત્રિએ અમે તને જોવા અને આશીર્વાદ આપવા આવીએ છીએ. જે વંશજો દીવો પ્રગટાવીને સ્મરણ કરે છે તેમના ઘરમાંથી દરિદ્રતા દૂર રહે છે. રાજાએ હાથ જોડીને વિનંતી કરી, હે પિતૃઓ, તમારા દર્શનથી મારું જીવન ધન્ય થયું. કૃપા કરીને મારા રાજ્ય અને પ્રજાને આશીર્વાદ આપો. ત્યારે પ્રપિતામહ બોલ્યા, રાત્રિ ભયનો નહીં, સંવાદનો સમય છે. અમે સ્વપ્ન અને સંકેતથી વંશજોને દિશા આપીએ છીએ. જો તેઓ ભૂલી જાય તો અમે મૌન રહીએ છીએ. રાજાએ હૃદયથી અનુભવ્યું કે પિતૃઓ ફક્ત અન્નજળથી નહીં, પરંતુ સ્મરણ અને સંવાદથી પણ સંતુષ્ટ થાય છે. થોડી ક્ષણો બાદ તે આકૃતિઓ વિલીન થઈ ગઈ અને દીવો ફરી સ્થિર થઈ ગયો. રાજા દિવ્ય આનંદથી ભરાઈ ગયા અને નિશ્ચય કર્યો
કે દરરોજ રાત્રિએ દીવો પ્રગટાવીને સ્મરણ કરશે. બીજા દિવસે સવારે તેઓ પોતાના ગુરુ મહર્ષિ ભારદ્વાજ પાસે પહોંચ્યા અને આખી ઘટના સંભળાવી. ગુરુએ કહ્યું, રાજન, આ સંકેત છે કે પિતૃઓ તારી શ્રદ્ધાથી પ્રસન્ન છે. યાદ રાખજે, શ્રાદ્ધ ફક્ત કર્મકાંડ નથી, ધર્મપાલનનો સંદેશ પણ છે. તે રાત્રે સ્વપ્નમાં પિતૃઓએ તેમને શીખવ્યું કે વંશ ત્યારે જ સમૃદ્ધ રહેશે જ્યારે તેઓ સત્ય બોલશે, ધર્મની રક્ષા કરશે અને પ્રજાના હિતમાં કાર્ય કરશે. તેમણે બતાવ્યું કે શ્રાદ્ધ કરનાર વંશજોના પિતૃઓ સ્વર્ગલોકને સરળતાથી પ્રાપ્ત કરે છે, જ્યારે ઉપેક્ષિત પિતૃઓ ભટકતા રહે છે. રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જીવન પર્યંત શ્રાદ્ધ અને ધર્મ બંનેનું પાલન કરશે. દીવાની જ્યોત સ્થિર થઈ ગઈ અને ચારે બાજુ એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. રાજા વીરસેને અનુભવ્યું કે તેમની પાસે કોઈ અદૃશ્ય શક્તિ ઊભી છે. ત્યારે જ એક ગંભીર અને મધુર સ્વર સંભળાયો, પુત્ર વીરસેન, અમે તારા આહ્વાનથી જ અહીં ઉપસ્થિત થયા છીએ. શ્રાદ્ધનો નિયમ એ જ છે કે શ્રદ્ધાથી પોકાર અને અમે તરત સૂક્ષ્મ રૂપમાં ઉપસ્થિત થઈ જઈએ છીએ. રાજાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેમણે હાથ જોડીને પૂછ્યું, તો શું દરેક ગૃહસ્થ જ્યારે તર્પણ કરે છે ત્યારે તમે ખરેખર આવો છો? સ્વરે ઉત્તર આપ્યો, હા પુત્ર, ભલે નાનું અર્પણ હોય કે મોટું ભોજન, અમારી દૃષ્ટિ ફક્ત શ્રદ્ધા પર હોય છે. તલ, કુશ અને જળની આહુતિ જ્યારે શુદ્ધ મનથી આપવામાં આવે છે ત્યારે અમે તેને અમૃતની જેમ સ્વીકાર કરીએ છીએ. પરંતુ જો મન અશુદ્ધ હોય તો સોનાના પર્વતથી ભરેલા થાળ પણ અમને તૃપ્ત કરી શકતા નથી. તે સ્વરે આગળ કહ્યું, પોકારની શક્તિ અદ્ભુત છે. જ્યારે સંતાન સ્વધા મંત્રથી જળ અર્પણ કરે છે તો પિતૃઓ તરત તે આહ્વાનનો ઉત્તર આપે છે. અને જો કોઈ સંતાન ભૂલથી પણ પોતાના પિતૃઓને ન પોકારે તો અમે રાહ જોઈએ છીએ, કદાચ આગામી પેઢી યાદ કરી લે. આ જ કારણ છે કે શ્રાદ્ધ ફક્ત કર્મ નહીં પરંતુ પેઢીઓને જોડતી એક દિવ્ય કડી છે. રાજા વીરસેને આ રહસ્યને પોતાના સુધી સીમિત ન રાખતા સભા બોલાવી અને બધાને જણાવ્યું, હે પ્રજાજનો, જ્યારે પણ તમે તમારા પિતૃઓનું આહ્વાન કરો તો એવું ન વિચારો કે તેઓ દૂર સ્વર્ગલોકથી ચાલીને આવવામાં મોડું કરશે. તેઓ સૂક્ષ્મ રૂપમાં તમારી પાસે તરત ઉપસ્થિત થઈ જાય છે. ક્યારેય તર્પણના જળને ઓછું ન સમજો, કારણ કે તે જ જળ પિતૃઓ માટે અમૃત છે. લોકો આ સાંભળીને અભિભૂત થઈ ગયા અને ઘણા ગૃહસ્થોએ તે જ દિવસથી નિયમિત તર્પણ અને પિતૃઓનું સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. આ પ્રકારે રાજા વીરસેને અનુભવ્યું કે પિતૃઓ કોઈ નિશ્ચિત સ્થાન પર બંધાયેલા રહેતા નથી. તેઓ શ્રદ્ધા અને આહ્વાનના અવાજથી જ પોતાના વંશજો પાસે પહોંચી જાય છે. અને સૌથી મોટું સત્ય એ છે કે પોકાર શ્રદ્ધાથી થવો જોઈએ, દેખાડાથી નહીં. રાજા વીરસેને અનુભવ કરી લીધો હતો કે પિતૃઓ શ્રદ્ધાના આહ્વાનથી તરત આવે છે, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન બાકી હતો. શું પિતૃઓ ફક્ત અન્ન અને જળ જ સ્વીકાર કરે છે કે તેઓ પોતાની સંતાનના જીવનમાં કોઈ માર્ગદર્શન અને આશીર્વાદ પણ આપે છે? આ રહસ્યને જાણવાનો અવસર તેમને ઝડપથી પ્રાપ્ત થયો. રાજ્યમાં એક વખત દુષ્કાળ પડ્યો, વરસાદ ન થયો, ખેતરો સુકાઈ ગયા અને પ્રજા સંકટમાં પડી ગઈ. રાજા વીરસેન દિવસ રાત ચિંતિત રહેતા અને વિચારતા હતા કે જો આ સ્થિતિ લાંબી ચાલી તો પ્રજા ભૂખથી ત્રસ્ત થઈ જશે. એક રાત્રે તેઓ ઊંડા વિચારોમાં ડૂબેલા સૂતા હતા કે અચાનક તેમના કક્ષમાં હળવો પ્રકાશ ફેલાયો અને ચારે બાજુ મધુર સુગંધ ભરાઈ ગઈ. તેમણે સ્પષ્ટ સાંભળ્યું, પુત્ર વીરસેન, ગભરાઈશ નહીં, અમે તારા પિતૃઓ છીએ. આ સમય પ્રજાની પરીક્ષાનો છે, પરંતુ તને એક ઉપાય બતાવવું અમારું કર્તવ્ય છે. જો તું ગંગા તટ પર જઈને પીપળાના વૃક્ષ નીચે યજ્ઞ કરીશ અને ત્યાં પિતૃઓને તર્પણ આપીશ તો વરસાદ અવશ્ય થશે. રાજાએ તરત આ સંદેશ સ્વીકાર કર્યો અને બીજા જ દિવસે ઋષિ પરાશરની આગેવાનીમાં તે યજ્ઞની તૈયારી કરાવી. યજ્ઞ શરૂ થયો. રાજાએ પિતૃઓનું આહ્વાન કરતા અર્ઘ્ય આપ્યું. ત્યારે જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને જોરદાર વરસાદ થવા લાગ્યો. સૂકી ધરતી હરિયાળીથી ભરાઈ ઉઠી અને પ્રજા આનંદિત થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, આપણા રાજાને સ્વયં પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત છે. આ જ કારણ છે કે સંકટના સમયે પણ રાજ્ય સુરક્ષિત છે. તે રાત્રે ફરી રાજા વીરસેનને તે જ સ્વર સંભળાયો, પુત્ર, એવું ન સમજતો કે ફક્ત તને જ આશીર્વાદ મળે છે. દરેક સંતાન જો શ્રદ્ધાથી પિતૃઓને યાદ કરે તો અમે તેને અદૃશ્ય રૂપથી માર્ગદર્શન આપીએ છીએ. ક્યારેક સ્વપ્નો દ્વારા, ક્યારેક અંતઃકરણની પ્રેરણાથી અને ક્યારેક કોઈ સંત કે ગુરુના માધ્યમથી. અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો છે કે અમારી સંતાન ધર્મ માર્ગથી ન ભટકે અને સંકટમાંથી ઉભરી શકે. રાજા વીરસેને આ રહસ્ય પ્રજાજનોને સંભળાવ્યું અને કહ્યું, પિતૃઓ ફક્ત કર્મકાંડના પાત્ર નથી, તેઓ આપણા રક્ષક પણ છે. તેમની આત્માઓ આપણી ચારે બાજુ રહે છે અને તેમનો આશીર્વાદ દરેક મુશ્કેલ ઘડીમાં આપણને સંભાળે છે. જો આપણે સાચા મનથી તેમનું સ્મરણ કરીએ
તો તેઓ અદૃશ્ય રૂપથી આપણને માર્ગ બતાવે છે. આ સાંભળીને લોકોના હૃદય શ્રદ્ધાથી વધુ ઊંડા થઈ ગયા અને તેઓ શ્રાદ્ધને ફક્ત પરંપરા નહીં પરંતુ પિતૃઓના આશીર્વાદનું માધ્યમ માનવા લાગ્યા. તે જ રાજ્યમાં એક ધનવાન વૈશ્ય ધનપાલ પણ રહેતો હતો. સંપન્ન હોવા છતાં તે અભિમાની અને નાસ્તિક સ્વભાવનો હતો. તેણે ક્યારેય શ્રાદ્ધ કે તર્પણ કર્યું નહોતું. તે કહેતો, મર્યા પછી કોઈ પાછું નથી આવતું. આ બધું વ્યર્થના કર્મકાંડ છે. તેની પત્ની ઘણીવાર સમજાવતી, પણ તે હસીને ટાળી દેતો. ધીમે ધીમે અજીબ ઘટનાઓ થવા લાગી. તેના ઘરના દીવા આપોઆપ બુઝાઈ જતા, અન્નના ભંડારમાં અનિચ્છનીય જીવડા પડી જતા અને રાત્રે કોઈના રડવાનો અવાજ સંભળાતો. ધનપાલે આને સંયોગ માનીને અવગણ્યું, પરંતુ એક દિવસ તેનો મોટો દીકરો બીમાર પડી ગયો. વૈદ્ય દવા આપી, પણ કોઈ અસર ન થઈ. રાત્રે ધનપાલે સ્વપ્ન જોયું, જેમાં તેના પિતામહ અને પરદાદા ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને તેઓ ક્રોધિત સ્વરમાં બોલ્યા, અરે મૂર્ખ, તે ક્યારે અમારું સ્મરણ કર્યું નથી. અમે તને ધન અને સંપત્તિ આપી, પણ તું અભિમાનમાં ડૂબી ગયો. શું તને એટલું પણ ભાન નથી કે જે વંશે તને જન્મ આપ્યો તેને ભૂલીને તું પાપ કરી રહ્યો છે? જો હજી પણ નહીં સુધરે તો તારો વંશ સંકટમાં પડી જશે. ધનપાલ ભયભીત થઈને જાગી ગયો. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. સવારે થતાં જ તે રાજા વીરસેનને મળવા ગયો અને બધી વાત જણાવી. રાજા વીરસેન ગંભીર થઈને બોલ્યા, ધનપાલ, પિતૃઓનો ક્રોધ બહુ ભારે હોય છે. જ્યારે વંશજ કન્ને ભૂલી જાય છે તો તેઓ પહેલા સંકેત આપે છે. જો ચેતવણી પણ અવગણવામાં આવે તો વંશમાં રોગ, દુષ્કાળ અને ધનની હાનિ થાય છે. હજી પણ સમય છે. સ્નાન કરીને તર્પણ કર, અન્નનું દાન આપ અને પિતૃઓ પાસે ક્ષમા માંગ. ધનપાલે તેવું જ કર્યું અને આશ્ચર્ય થયું કે તેના પુત્રની બીમારી ધીમે ધીમે ઠીક થવા લાગી અને ઘરની અશાંતિ દૂર થઈ ગઈ. તે જ રાત્રે તેને ફરી સ્વપ્ન આવ્યું. આ વખતે પિતામહે પ્રસન્ન થઈને કહ્યું, પુત્ર, અમે ક્રોધ કરીએ છીએ, પરંતુ વિનાશ માટે નહીં. અમારી ચેતવણી તને ધર્મમાર્ગ પર લાવવા માટે હોય છે. યાદ રાખજે, પિતૃભક્તિ ફક્ત અમારી શાંતિ માટે નહીં, પરંતુ તારા જીવનની રક્ષા માટે પણ જરૂરી છે. તે જ રાજ્યમાં એક બ્રાહ્મણ દંપતી સુમતિ અને તેમની પત્ની સુભદ્રા રહેતા હતા. તેઓ અત્યંત ગરીબ હતા, પરંતુ તેમનું મન પવિત્ર અને શ્રદ્ધાથી ભરેલું હતું. પિતૃપક્ષમાં તેઓ દરરોજ નદીના કિનારે જતા, કુશ અને તલથી તર્પણ કરતા અને જે કંઈ થોડું અન્ન હોય તેનો ભાગ પિતૃઓને અર્પણ કરતા. લોકો તેમનો ઉપહાસ કરતા અને કહેતા, આટલા ગરીબ થઈને પણ શ્રાદ્ધ કરો છો, આનાથી શું મળશે? પરંતુ સુમતિ વિનમ્રતાથી ઉત્તર આપતા, પિતૃઓનો આશીર્વાદ જ અમારી સૌથી મોટી સંપત્તિ છે. ધન આવે કે ના આવે, પણ તેમનો આશીર્વાદ મળવો જરૂરી છે. એક દિવસ તર્પણ કરતી વખતે સુમતિએ જોયું કે જળમાં તેમની છાયા પાછળ એક દિવ્ય પ્રકાશ ઝબકી રહ્યો છે. સુભદ્રાએ પણ અનુભવ્યું કે કોઈ અદૃશ્ય હાથ તેમના માથા પર આશીર્વાદ મૂકી રહ્યો છે. તે રાત્રે તેમને સ્વપ્નમાં તેમના પિતૃઓ પ્રગટ થયા અને બોલ્યા, પુત્ર, તારી શ્રદ્ધાએ અમને તૃપ્ત કરી દીધા. અમે તને આ આશીર્વાદ આપીએ છીએ કે તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં થાય અને તારી સંતાનો ધર્મશીલ થશે. થોડા જ દિવસો બાદ આશ્ચર્યજનક ઘટનાઓ થવા લાગી. તેમના સૂકા ખેતરમાં અચાનક હરિયાળી છવાઈ ગઈ. ગામનો એક ધનવાન વેપારી તેમના પર પ્રસન્ન થયો અને તેમને ભૂમિદાન કરી દીધી. તેમની ગાયોએ વધુ દૂધ આપવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે તેમનું જીવન સમૃદ્ધ થવા લાગ્યું. લોકો હેરાન હતા કે આટલો મોટો પરિવર્તન કેવી રીતે થયો. ત્યારે સુમતીએ બધાને જણાવ્યું, આ બધું મારા પિતૃઓનો આશીર્વાદ છે. અમે તેમને શ્રદ્ધાથી યાદ કર્યા અને તેમને અમને સમૃદ્ધિ આપી. ધન તો બદલતું રહે છે, પરંતુ પિતૃઓનો આશીર્વાદ સ્થાયી છે. તે રાત્રે ફરી પિતૃઓની વાણી સંભળાઈ, પુત્ર, યાદ રાખજે, જ્યારે વંશજ શ્રદ્ધાથી શ્રાદ્ધ અને તર્પણ કરે છે તો પિતૃઓ સંતાનને આયુષ્ય, ઘરમાં સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. આ આશીર્વાદ અદૃશ્ય હોય છે, પરંતુ તેનું ફળ સ્થાયી અને અટલ હોય છે. આ પ્રકારે પિતૃપક્ષનો સમય ધીમે ધીમે સમાપ્તિ તરફ આગળ વધ્યો. રાજા વીરસેન અને તેમની પ્રજાએ પૂરા પખવાડિયા શ્રદ્ધાથી પિતૃઓનું સ્મરણ કર્યું, તર્પણ અને શ્રાદ્ધ કર્યું. હવે પ્રશ્ન બધાના મનમાં હતો કે પિતૃઓ ક્યારે અને કેવી રીતે પોતાના લોક પાછા ફરે છે અને જતા સમયે તેઓ આપણને શું આશીર્વાદ આપે છે. પિતૃપક્ષની અમાસના દિવસે રાજા વીરસેને વિશેષ શ્રાદ્ધનું આયોજન કર્યું. ગંગા તટ પર કુશાસન બિછાવવામાં આવ્યા, દીવા પ્રગટાવવામાં આવ્યા અને સેંકડો બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા. રાજા વીરસેને હાથ જોડીને પ્રાર્થના કરી, હે પિતૃઓ, તમે આ દિવસોમાં અમારા ઘર આંગણામાં આવ્યા.
અમને શિક્ષણ આપ્યું, આશીર્વાદ આપ્યો. હવે જ્યારે તમે પોતાના લોક પાછા ફરવાના છો તો અમને અંતિમ સંદેશ આપો. મંત્રોચ્ચાર અને અર્પણ બાદ અચાનક વાતાવરણ બદલાઈ ગયું. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને પિતૃઓની અદૃશ્ય ઉપસ્થિતિ સ્પષ્ટ અનુભવાઈ. રાજા વીરસેન, ઋષિ પરાશર અને સમગ્ર પ્રજાએ અનુભવ્યું કે જાણે આકાશમાંથી મધુર વાણી ગુંજી રહી હોય. પુત્રો, અમે પ્રસન્ન છીએ. તમારી શ્રદ્ધાએ અમને તૃપ્ત કર્યા. હવે સમય છે કે અમે પોતપોતાના લોક પાછા ફરીએ. પરંતુ જતા સમયે અમે તમને વચન આપીએ છીએ કે જો અમારા વંશજ ધર્મ માર્ગ પર ચાલશે તો અમે અદૃશ્ય રૂપથી તેમની રક્ષા કરીશું. શ્રાદ્ધ ફક્ત પિતૃપક્ષમાં જ નહીં, વર્ષભર સ્મરણ કરો. દિવાળી, સંક્રાંતિ અને બ્રહ્મ મુહૂર્તમાં પણ અમે આશીર્વાદ આપવા આવીએ છીએ. જો કોઈ અમને શ્રદ્ધાથી પોકારે તો અમે તરત તેના નજીક પહોંચીએ છીએ, ભલે તે ગરીબ હોય કે ધનવાન. યાદ રાખો, પિતૃભક્તિનું ફળ ફક્ત આ લોકમાં નહીં પરંતુ પરલોકમાં પણ મળે છે. જ્યારે તમે સ્વર્ગમાં આવશો અમે તમારું સ્વાગત કરીશું. ધીમે ધીમે તે પ્રકાશપુંજ આકાશ તરફ ઊંચે જવા લાગ્યો. રાજા વીરસેન અને પ્રજાની આંખોમાં આંસુ હતા, પરંતુ તેમના હૃદય સંતોષથી ભરેલા હતા. તેમણે જોયું કે પિતૃઓની આકૃતિઓ એક પછી એક દિવ્ય માર્ગ પર આગળ વધી રહી છે, જાણે આકાશનો દરવાજો તેમના માટે ખુલી ગયો હોય. જતા જતા તે વાણી ફરી ગૂંજી, પુત્રો, આગામી પિતૃપક્ષમાં ફરી મળીશું. ત્યાં સુધી ધર્મમાર્ગ પર ચાલજો અને અમને તમારા જીવનથી ક્યારે અલગ ન માનજો. તે દિવસ પછી રાજા વીરસેને રાજ્યમાં એક નવી પરંપરા સ્થાપિત કરી. તેમણે આદેશ આપ્યો કે દરેક પરિવાર પિતૃપક્ષની સમાપ્તિ પર દીવા પ્રગટાવે. તે દીવો આ વાતનું પ્રતીક હશે કે આપણા પિતૃઓ પાછા ફર્યા છે, પરંતુ તેમનો પ્રકાશ આપણા જીવનમાં હંમેશા બની રહેશે. પ્રિય ભક્તો, પિતૃપક્ષ ફક્ત કર્મકાંડનો સમય નથી, પરંતુ આ પોતાના પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધા અર્પણ કરવાનો દિવ્ય અવસર છે. જે પ્રકારે વૃક્ષ પોતાના મૂળમાંથી શક્તિ મેળવે છે, તે જ પ્રકારે આપણું જીવન પણ પિતૃઓના આશીર્વાદથી ફળીભૂત થાય છે. આથી આ પાવન કાળમાં આપણે સૌએ શ્રદ્ધાથી શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવું જોઈએ, જેથી આપણા પિતૃઓ પ્રસન્ન રહે અને આપણા પર તેમની કૃપા બની રહે. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો તેને લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ પાવન કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. અને હા, પોતાના પ્રેમ અને આસ્થાને વ્યક્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો, ઓમ પિતૃદેવાય નમઃ, જય શ્રી હરિ વિષ્ણુ, જેથી આ પવિત્ર સ્મરણથી તમારા પિતૃઓ પણ તમારા પર હંમેશા પ્રસન્ન રહે. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.